લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 94 સગર્ભા માતાઓના પીએમ માતૃ વંદના યોજનાના ખાતા ખોલી તબીબી તપાસ સાથે લાભાર્થીઓને પૌષ્ટિક સુખડી વિતરણ કરવામાં આવી. 1 જાન્યુઆરી 2017થી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માતા મરણ અને બાળ મરણ થતાં અટકાવાયા તથા સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓના આરોગ્ય તેમજ બાળકના પોષણમાં સુધારા માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને પ્રથમ સગર્ભા તથા પ્રસૂતિ દરમિયાન 2 હપ્તામાં 5,000 રૂપિયા તથા બીજી પ્રસૂતિ દરમિયાન બીજા બાળક માટે બીજું બાળક છોકરી હોય તો તેના જન્મ પછી રૂપિયા 6,000 એક હપ્તામાં સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ અમુક લાભાર્થીના ફોર્મ સબમિટ થયેલા હતા, પરંતુ પૂરતા દસ્તાવેજી પુરાવાના અભાવને કારણે બેંકમાં એકાઉન્ટ ન હોવાથી લાભાર્થીને આ યોજનાનો લાભ મળી શકતો ન હતો, જેને ધ્યાનમાં રાખીને તાલુકા હેલ્થ કચેરી સાયલા દ્વારા સુદામડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા મુકામે એકત્ર કરી THO ડોક્ટર હિતેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ આરોગ્યના નર્સ બહેનો, આશા બહેનો, MPHW, CHO વગેરેની ટીમ મારફત પોસ્ટ વિભાગ અને પંચાયત કચેરી સુદામડા વગેરેની સંકલનથી કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 94 સગર્ભા બહેનોને માત્ર આધાર કાર્ડના આધારે જ આ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં સફળ ખાતું ખોલાવી આપવામાં આવતા લાભાર્થીઓને યોજનાનો લાભ એમને ઝડપભેર સહાયની રકમ માટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હતા. લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. પૂજ્ય લાલજી મહારાજની જગ્યા સાયલાના મહંત શ્રી દુર્ગાદાસ બાપુ દ્વારા તમામ બહેનોને પૌષ્ટિક સુખડી વિતરણ કરવામાં આવી હતી. તમામ લાભાર્થીઓની CHC સુદામડાના અધિક્ષક ડોક્ટર રાજેશ જમુડ દ્વારા તબીબી તપાસ કરવામાં આવી હતી. આ બાબતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર હુસેન ડોસાણીએ જણાવ્યું હતું કે તાલુકાના તમામ ગામોમાં આવા સગર્ભા બહેનોને મળી પોસ્ટ વિભાગના સંકલનથી તમામના ખાતાઓ ખોલી અને છેવાડાના લાભાર્થીને આ યોજનાનો નાણાકીય લાભ મળે તે રીતે ઝુંબેશ તરીકે કામગીરી પૂરી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત કચેરીના સરપંચ ભાભલુભાઈ ખવડ, CHC સુદામડાના સ્ટાફ તથા તાલુકા હેલ્થ કચેરી સાયલાના સંકલનથી કામગીરી સફળ બનાવવામાં આવી હતી. રણજીતભાઈ ખાચર, સાયલા. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પ્રથમ બાળકના કિસ્સામાં 2 હપ્તામાં 5,000 ચૂકવવામાં આવે છે અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો સિંગલ હપ્તામાં 6,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. હવે આ લાભાર્થીનો પ્રશ્ન એ છે કે એના ચહેરો જે સ્કેન કરવાનો હોય એ અમારા આશા બહેનો અને નર્સ બહેનો છે એ ઘરે ઘરે ફરીને એટલે ચહેરો સ્કેન કરી નાખે છે અને આ જે ફોર્મ છે એ બધી જે શારીરિક પ્રોસિજર છે એ બધી ઓનલાઈન છે, કોઈ ફિઝિકલ ફોર્મ ભરવામાં આવતા નથી. હવે અમુક લાભાર્થીને છે એ બેંકમાં ખાતું ન હોવાના કારણે લાભાર્થી લાભ મેળવી શકતા ન હતા. આજરોજ સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે CHC સ્ટાફના સહયોગથી તથા પોસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગ, ગ્રામ પંચાયત કચેરી સુદામડાના સહયોગથી આજે સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એનો કેમ્પ રાખેલ છે અને લગભગ 80 થી 90 સગર્ભાને અમે આજે ખાતા ખોલી આપવાના છે અને ખાતા ખોલ્યા પછી એમના જે બેનિફિટ છે એ ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં જમા થઈ જશે. સાથે સાથે પૂર્વ પરમ પૂજ્ય લાલદાસ બાપુની જગ્યાના મહાન શ્રી દુર્ગાદાસ બાપુજીએ સુખડીનો પણ પૌષ્ટિક આહાર આપેલ છે અને એમાં પણ સહયોગ આપેલ છે. આ થકી છેવાડાના દરેક લાભાર્થીને લાભ મળે તે રીતે અમે દરેક લાભાર્થીને આ રીતે ખાતા ખોલી આપવાનો કેમ્પ યોજવાના છીએ.